નમસ્કાર મિત્રો, આજે ફરીથી એઆઈ ઉપર વાત. આપણે જેમ જાણીએ છીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ કરીએ આપણે તો એમાં સાયબર ક્રાઇમ બનવાના ચાન્સીસ ખૂબ અત્યારે સમાચારોમાં આપણે જોઈએ છીએ વધેલા છે. ડિજિટલ એરેસ્ટ હોય, કોઈનું એકાઉન્ટ હેક થઈ જાય, કોઈની રેન્સમવેર એટેક થાય, કોઈની સિસ્ટમ વલ્નરેબલ થાય. તો આ પ્રકારના જે એટેક આપણે સમાચારોમાં જોઈએ છીએ, કેવી રીતે કે એ ફિશિંગથી આવતા હોય, વિશિંગથી આવતા હોય, એ એસક્યુએલ ઇન્જેક્શનથી આવતા હોય. તો એમાં શું કરે છે કે હેકર્સ એ સિસ્ટમ ઉપર વોચ રાખી અને એ સિસ્ટમનો ડેટા એકઠા કરી અને એની અંદર કોઈ લૂપ હોલ્સ કે ખામીઓ હોય એ શોધી અને તમને સોશિયલ એન્જિનિયરિંગ થ્રુ અથવા અલગ અલગ હેકિંગની ટ્રીકો અથવા ટૂલ્સ દ્વારા એ તમને એટેક કરવાનો ટ્રાય કરે છે. પરંતુ આજે મારે વાત કરવી છે એઆઈમાં થતા હેકિંગની, જે રિસેન્ટલી 31 મે થયું અને 1 જૂનથી આપણને જાણવા મળ્યું, અને એ બહુ મોટા પ્રમાણમાં થયું છે. તો એ કયું છે? તો એ છે મેટા જે એઆઈ છે એને એકાઉન્ટ રિકવરીને લઈ અને એક ટૂલ એક્સેસ કરવાની યોજના બનાવી હતી માર્ચ મહિનામાં. દાખલા તરીકે આપણે ચેટબોટ જોઈએ છીએ, કોઈ બી કંપનીનું કસ્ટમર સપોર્ટ જોઈએ તો આપણે એની જે ઓનલાઈન આપણે ચેટિંગ કરતા હોઈએ એ એકચ્યુઅલી સામે કોઈ વ્યક્તિ નથી હોતું, પણ એ આખો પ્રોગ્રામ ક્રિએટ કરેલો હોય કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાથી આપણી પ્રોડક્ટ વિશે એ એમને જવાબ આપતા હોય છે. એ ચેટબોટ હોય છે. તો આવું જ જે એઆઈ ચેટબોટ મેટા કંપનીનું છે, જે મેટા કંપની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ સાથે જોડાયેલી છે, એમને એમના યુઝર્સ એટલે કે જે પણ એકાઉન્ટ હોલ્ડર છે એને સરળતા રહે એને લઈ અને એમને એક એઆઈ સપોર્ટ ચેટબોટ રિલીઝ કર્યું, જે માત્ર એકાઉન્ટ રિલેટેડ માટે કામ હોય, એટલે કે એકાઉન્ટ રિકવરી કરવા માટે. દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં તમે પાસવર્ડ ભૂલી ગયા છો અથવા એ ચાલુ નથી થતું, તો એને રિસેટ કરવું, એને મેન્ટેન કરવું, એના પાસવર્ડ રિસેટ કરવા, એની ક્રિટિકલ જે પણ એકાઉન્ટ મેન્ટેનન્સને લગતી માહિતી હોય એ એઆઈ ચેટબોટ સપોર્ટના થ્રુ તમે કરી શકો. એટલે એમાં દાખલા તરીકે એ તમારું લોકેશન ટ્રેસ કરે ચેટબોટ, એટલે એને લાગે કે આ રિયલ વ્યક્તિ છે, પરંતુ એની ઘણી બધી ખામીઓના કારણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 20,000 ઉપર હેક થયા. એમાં 2017થી જે ઓબામા વ્હાઇટ હાઉસનું એકાઉન્ટ હતું એ હતું એમાં. પછી એક બ્યુટી રિટેલ સેફેરા કરીને એક વેબ પોર્ટલ છે એનું હતું. પછી શું કહેવાય, સ્પેસ ફોર્સના જે ચીફ માસ્ટર છે જોન્ટ બેન્ટેગોન, એમનું 31 મે રાત્રે એકાઉન્ટ હેક થયું અને હેકર ઈરાનના બેઝનું કહેવાય છે, અને ઈરાની હેકરે એમના એકાઉન્ટમાં અલગ અલગ ફોટા અને આ બધું મૂક્યું, અને આ ટેલિગ્રામ ઉપર જ્યારે સ્પ્રેડ થયું ત્યારે ખબર પડી કે આ એકાઉન્ટ હેક થયો છે. હવે આપણે એ એકાઉન્ટ જે હેક થયા છે એની ટ્રીક જે આખી નવી આવી છે એ આપણે જાણીએ કે એ કેવી રીતે હેક થયા. તો જે મેટા એઆઈ છે એને જે આ એઆઈ ચેટબોટ જે રિલીઝ કર્યું, એમાં દાખલા તરીકે હું એકાઉન્ટ હોલ્ડર છું અને હું ફલાણી જગ્યાએથી એક્સેસ કરું છું, તો મેટાને કહું કે હું આ એકાઉન્ટ હોલ્ડર છું અને મારું ઈમેલ ચેન્જ કરી આપો, અને એ ઈમેલ જે ચેન્જ કરવાનું છે એ ચેન્જ કર્યા પછી એના ઉપર એ લિંક મોકલે છે રિસેટ પાસવર્ડની. તો હવે રિસેટ પાસવર્ડ થઈ જાય તો એના પછી એ તમે કહેવાનો મતલબ કે એ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ વર્ક કરતી બંધ થાય છે, અને ઓરિજિનલ એકાઉન્ટ હોલ્ડર છે એ ઓરિજિનલ એકાઉન્ટ હોલ્ડર એ પોતાનું એકાઉન્ટ ગુમાવી દે છે. એમાં મેટાની લૂપ હોલ શું છે કે વેરિફિકેશનને. હવે આમાં હેકરો કે આ જે એમને કઈ ટ્રીક વાપરી, તો એ ટ્રીક લોકેશન મેઇન હોય છે, એનું લોકેશન વેરિફિકેશન કરતા હોય. તો એમને શું કર્યું, વીપીએન વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક જે ટૂલ આવે છે એ પોતાની સિસ્ટમમાં નાખીએ એટલે આપણું આઈપી છે, આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, આપણું જેમ ઘરનું એડ્રેસ હોય છે એ જ રીતનું આઈપી, દેટ મીન્સ કે તમારા ડિવાઇસનું એડ્રેસ. હવે એ આઈપી હિડન કરી આપે. પછી તમે જે દેશના સર્વરનું લોકેશન્સ એની અંદર સેટ કરવા માગો એ સેટ કરી આપે છે. હવે હું યુઝર પર્ટિક્યુલર જગ્યાનો છું તો એ જ જગ્યા સેટ કરી અને મારા જ નામે કહી કે હું આ વ્યક્તિ છું અને મને મારે એકાઉન્ટનો જે આ ઈમેલ આઈડી છે એ આપ ચેન્જ કરી આપો, અને એ ચેન્જ કર્યા પછી એને રિસેટ લિંક મોકલી આપો પાસવર્ડની. તો આ બધું મેટા એઆઈએ જે
આ સપોર્ટ ચેટબોટ શરૂ કર્યું છે એકાઉન્ટ રિકવરીનું, એમાં મેટા થાપ ખાઈ ગયા કહો કે ગમે તે ભૂલ ગણો, એના કારણે મેટાને છેતરી અને આ હેકરોએ આ રીતની 20,000 એકાઉન્ટને હેક કરી અને એને અનએક્સેસિબલ કરી નાખ્યા. મેટાને જ્યારે ખ્યાલ આવ્યો તો મેટાએ એને એમ કહ્યું કે અમે આમાં સુધારો લાવ્યો છે, પરંતુ જે ટેક એક્સપર્ટ અથવા રિસર્ચર છે એમના હિસાબે આમાં કોઈ સુધારો નહોતો લાવ્યો. માત્ર એમનું જે ચેટ એઆઈ એમને જે રિલીઝ કર્યું હતું એમાંથી જે એ ક્લિક કરવાનું જે બટન હતું એ ખાલી કાઢી નાખ્યું છે અને એના કારણે કેટલા 20,000 ઉપરના એકાઉન્ટ હોલ્ડરોએ ના એકાઉન્ટ આ રીતના હેક થયા છે. હવે આ જે એને કહેવાય છે પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક. આ પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેકને લઈ અને દુનિયાની અંદર બહુ આમ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. એને લઈ અને બીજી બાજુ આપણે એઆઈ ટૂલ્સ, આ મેટાની વાત થઈ. હવે આપણે જઈએ એન્થ્રોપિકમાં. હવે એન્થ્રોપિક એની જગ્યાએ એ કેટલું જેન્યુઇન છે એ પણ આપણે જોઈએ. એન્થ્રોપિકે શરૂઆતે શું કર્યું કે એની રેડ ટીમ છે કે એમની જે ટૂલ્સની અંદર કોઈ ખામીઓ હોય તો એને ઉજાગર કરી અને એની અંદર સેફ્ટી સિક્યોરિટીના ટૂલ્સ નાખી અને યુઝર્સને કઈક રીતે સેફ રાખી શકાય. તો એમને શું કર્યું, એની રેડ ટીમ છે, લગભગ 3,000 થી 5,000ની ટીમ કહેવાય છે. એમને જાણી જોઈ અને મેલિશિયસ કોડ્સ એની અંદર ઇન્સ્ટોલ કરી અને એ રીતના પ્રોગ્રામ કરી અને એમના જ એમ્પ્લોયીને એમને આઉટપુટ મોકલ્યું પ્રોમ્પ્ટ કરવા કે આ અમારું જે છે પ્રોમ્પ્ટિંગ એને યુઝ કરો. અને એ યુઝ કર્યા પછી એ કોડ સિસ્ટમમાં સ્પ્રેડ થવા લાગ્યા અને આખી સિસ્ટમ હેક થવા લાગી. તો આવું એન્થ્રોપિકે જે ટ્રાયલ કર્યા એ એકવાર નહીં 25 વાર ટ્રાયલ કર્યા અને એમાં 24 વાર એ અસફળ રહ્યા એન્થ્રોપિક કંપની. અને એ પોતે 25માંથી 24 વાર અસફળ રહ્યા. એનો ડેટા પણ એમને ઓફિશિયલી રિલીઝ કર્યો અને બિલકુલ એને ચિંતા કરી અને કહ્યું કે આ ખામીઓ હતી એ અમે સુધારી છે. એટલે એની જેન્યુઇનનેસ એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. એન્થ્રોપિક વિશે આપણે વાત કરીએ તો હમણાં 2 દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો કે એમને માઇથોસ અને ફેબલ 5 જે રિલીઝ કર્યા છે એમના ટૂલ્સ મોડલ્સ, એમાં 3 ઓલરેડી ઓપસ આઈકુસને તો ચાલુ જ છે, પરંતુ આની જે સિક્યોરિટીને લઈને જે અલગ અલગ દેશોમાં ચિંતા પણ થઈ હતી એપ્રિલની અંદર અને ફરીથી હમણાં રિલીઝ કરવાની વાત થઈ હતી. પરંતુ 12 તારીખની જ વાત કરીએ તો અમેરિકામાં વસતા વિદેશી એ એમ્પ્લોઈઝ હોય અથવા રેસિડેન્શિયલ હોય એમને ઉપર વાણિજ્ય વિભાગ જે છે અમેરિકાનું, એ વાણિજ્ય વિભાગે જે નિકાસ કંટ્રોલ એટલે કે એક્સપોર્ટ કંટ્રોલની પોલિસીને લઈ અને જેટલા વિદેશીઓ છે એ આ એન્થ્રોપિકનું માઇથોસ 5 અને ફેબલ 5 ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરતા એન્થ્રોપિકે અત્યારે 12 તારીખથી આ બંને જે મોડલ્સ રિલીઝ કર્યા હતા એના ઉપર બિલકુલ એક્સેસ બંધ કરી દીધું છે. કારણ કે દરેક દેશ પોતપોતાની જીઓપોલિટિક્સ છે, નેશનલ સિક્યોરિટીઝ છે, એમના વૈશ્વિક વેપારો છે, આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બધી ચિંતાઓ કરતા હોય છે. કારણ કે અત્યારે એઆઈની અંદર એટલી બધી ક્રાંતિ થઈ રહી છે અને એટલા બધા એટેક થવાના કે આ બધી આખી પરિસ્થિતિઓ એઆઈના કારણે બદલાવાની ચાન્સીસ વધી રહ્યા છે. એટલે દરેક દેશો ચિંતિત થાય એ સ્વાભાવિક છે. આ બે વસ્તુ જો તો એઆઈ જે આપણે ચેટ જીપીટી કહીએ છીએ ઓપન એઆઈની, એને પણ આ બધી બાબતો જોઈ અને એમને પણ એમના ટૂલ્સની અંદર એક ફીચર્સ એડ કર્યું છે લોકડાઉન નામનું. હવે એ લોકડાઉન નામનું તમારા એકાઉન્ટની અંદર જઈ એડવાન્સમાં જઈ સિક્યોરિટી એડવાન્સમાં જઈને તમે લોકડાઉન ઇનેબલ કરશો તો એની અંદર જે એક્સટર્નલ લિંક્સ હોય એ આપોઆપ ખુલવાની બંધ થઈ જશે. તમે દાખલા તરીકે કોઈ પ્રોમ્પ્ટ આપો અને એને આઉટપુટ આપવા માટે જ્યારે રિસર્ચ કરે અથવા સર્ચ કરતું હોય એ દરમિયાન એ લિંક નહીં ખોલે. લોકડાઉનનું ફીચર્સ તમે ઓન કરશો તો પછી ડીપ સર્ચ નહીં કરે અને બીજું જે પણ જે એજન્ટિક વર્ક કરવાનું હોય છે જે ઓનલાઈન એ નહીં કરે. એટલે ધેટ મીન્સ કે ઘર તો આપણે સિક્યોર બનાવી દીધું પણ એના બારી બારણા બધું લોક કરી દીધું. અંદરથી આપણે સિક્યોર છીએ પરંતુ બાહ્ય જે વસ્તુની જે જરૂર રહેવાની એ તો કેવી રીતે આપણે બંધ કરી શકીએ. તો આમાં બી એક ઓપન
જે ચેટ જીપીટી છે ઓપન એઆઈએ એને પણ કઈ રીતે શું ડિસાઇડ કર્યું કંઈ ખ્યાલ નહીં, કારણ કે હવે ડેટા જોઈએ તો જોઈએ આપણે. હવે એમાં શું કરી શકાય, તો એ ડેટા ઉપર તમે રેસ્ટ્રિક્શન લેયર લાવી શકો, પરંતુ મારે કઈ વસ્તુ શોધવી હોય અને તમે અમુક વસ્તુ ડીપ રિસર્ચમાં જાય તો મને અધૂરી માહિતી મળવાની સ્વાભાવિક છે. તો જે વસ્તુ આને લઈ અને એક બીજી વસ્તુ કહેવા જેવી છે કે એપલે હમણાં જે એઆઈ સિરી લોન્ચ કર્યું છે જેમિનાઈ સાથે, એમાં એમને દાવો કર્યો છે કે અમે જે ટુ પાર્ટી વચ્ચે, એટલે દાખલા તરીકે હું કંઈ પ્રોમ્પ્ટ કરું અને જેને આદેશ કરીને આઉટપુટ આપે છે જે ડિવાઇસ સર્વરમાંથી, એ બેનને વચ્ચે જ આ ડેટાની આપલે થશે. થર્ડ પાર્ટી એ ડેટા ક્યાંય લીક નહીં થાય એવો એપલે દાવો કર્યો છે. અને એપલ એ બ્રાન્ડ છે, એના પર વિશ્વાસ મૂકી શકાય. એટલે એ વસ્તુને લઈ અને થોડું એપ્રિસિએશન થાય છે કે એપલ આ બાબતે થોડી વધારે ગંભીર અને ચિંતિત છે. તો હવે આપણે જે વાત કરી કે મેટા એઆઈના કારણે જે એમને એકાઉન્ટ રિકવરીનું જે ઓપ્શન એમને ખુલ્લું મૂક્યું હતું એના કારણે ઘણા બધા એકાઉન્ટ લીક થયા અને એમને એ પણ બંધ બી કર્યું છે અત્યારે લેવલે એ ફીચર્સને. પછી જે ઓપન એઆઈ ચેટ જીપીટીએ એને લોકડાઉનનું ફીચર લાવી દીધું. એન્થ્રોપિકની વાત હોય તો એન્થ્રોપિક વધારે સિક્યોર થવા માટે એ પ્રયત્નશીલ છે. કહેવાનો આશય કે હવે જે પહેલાં સાયબર સિક્યુરિટી એટેક થતા હતા એ જે નોર્મલી જે એટેકરો કે હેકરો થતા હતા, હવે તો માત્ર ચેટ જીપીટીમાં એમને કોઈ મહેનત હેકરને કરવાની રહેતી નથી. એને માત્ર છેતરવા માટેની એમની યુક્તિઓ વાપરવાની હોય છે. એ યુક્તિઓ વાપરી એ લોકેશનની યુક્તિ હોય કે એને વાતોમાં ભરવાવાની હોય ચેટ જીપીટી, કારણ કે એમને દિમાગ કે સંવેદના તો હોતી જ નથી, એટલે પારખી તો શકાય જ નહીં કે સામેનો માણસ શું કરવા માગે છે. તો આ રીતે જે આ જે એઆઈ એજન્ટિક વર્ક થઈ રહ્યું છે અને એના કારણે સેફ્ટી અને સિક્યુરિટીના પ્રશ્નો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્ભવવાના ચાન્સીસ વધી ગયા છે. તો એને લઈ અને એક જ આપણો ઉપાય છે કે એના માટે આપણે જાગૃત અને સચેત રહીએ. તો એના માટે આપણે શું કરી શકીએ, તો આપણે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરની અંદર ઓથેન્ટિકેટર જે હોય છે એમાં બી ચીલા ચાલુ કે જેવા તેવા કે ફ્રી ઓફ કોસ્ટ મળતી વસ્તુ પર ક્યારે આધાર નહીં રાખવી. સારામાં સારી કંપનીના એપ્લિકેશન ઓથેન્ટિકેટર નાખવાનું રાખીએ અને એ એપ્લિકેશન ઓથેન્ટિકેટરનો ઉપયોગ કરી અને એપ્લિકેશનને પરમિશન આપવી. પછી એની અંદર મિનિમમ પરમિશન આપવી. આપણે દાખલા તરીકે કોઈ પણ એપ્લિકેશન નાખીએ કે કંઈ પણ વસ્તુ હોય તો એલાવ આખો મોબાઈલ કમ્પ્યુટર એલાવ, જે પણ એપ્લિકેશન યુઝ કરે એલાવ. એટલે એલાવના કારણે આપણો ડેટા એ લીક થવાના ચાન્સીસ વધી ગયેલા છે. એટલે એ ઝીરો પર્સનલ જે આપણો ડેટા છે એને ઝીરો પર્સનલ ઉપર રાખીએ. પછી સસ્પિશિયસ લિંકો હોય, તમને લોભામણી જાહેરાતો જે ફિશિંગની વેમાં આવતી હોય કે તમને એઆઈમાં આ કરી આપીશું, આમ કરી આપીશું, તો આવી જે સસ્પિશિયસ લિંક છે એના ઉપર પણ વિશ્વાસ નહીં કરીએ. અને સૌથી મોટી વાત કે ભલે કોઈ ગમે તે કે, પરંતુ હંમેશા આપણે જો ડિજિટલ ઉપકરણ ઉપયોગ કરવો છે તો ડિજિટલ લિટરેસી પણ એટલી જ જરૂરી રહેશે. કારણ કે દિવસે ને દિવસે એટલું બધું આપણે કલ્પના પણ ન કરી હોય અને એટલું ફાસ્ટ આ ડિજિટલ વર્લ્ડ ચાલી રહ્યું છે. એઆઈમાં પણ એટલું બધું આગળ બધું ફટાફટ થઈ રહ્યું છે. તો આ ડિજિટલ લિટરેસી આપણે રાખવી જ પડશે, એને જાણકારી રાખવી પડશે. જો જાણકાર રહીશું તો આપણા ઉપકરણને, આપણે વ્યક્તિગત આપણી પોતાની જાતને, આપણા પરિવારને, સમાજને આ જે ડિજિટલ એટેક અથવા હુમલાઓ છે એનાથી સેફ અને સુરક્ષિત રાખી શકીશું. તો હવે પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક પણ થવા જઈ રહ્યા છે અને એના કારણે પણ એકદમ સીધી રીતે એટેકરો એટેક કરી અને ખાલી જાળ મૂકી અને એની એ જ કંપની પાસેથી એ જ કંપનીનો ડેટા આરામથી લીક થઈ રહ્યો છે. એટલે આ બધી બાબતોએ સચેત રહીએ અને સાવધાન રહીએ. થેન્ક યુ.